મારું નામ હેમેન્દ્ર જણસારી, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે છેલ્લા 17 વર્ષથી સેવા આપી રહ્યો છું. આ સંસ્થા છેલ્લા 17 વર્ષથી સમગ્ર કચ્છ ગુજરાતમાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. ત્યારે વિશ્વ મહિલા દિવસના પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને અમારી સંસ્થા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વર્ષ 2025-26 આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર કચ્છની આ સંસ્થાની પસંદગી થતા ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ. આ સન્માન મળવાથી એક અમારો કાર્ય કરવાનો જે જુસ્સો છે એમાં એક વધુ ફૂલ ઉમેરાણું છે. અને ખાસ કરીને અમે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમજ ખરેખર જે આ પ્રોત્સાહન મળ્યું છે એના પાછળ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે, ઘણા બધાનો સાથ સહયોગ હોય છે. તો સમગ્ર કચ્છની જનતાનો, પદાધિકારીઓનો, વહીવટી તંત્રનો, મીડિયા તંત્રનો તેમજ ખાસ કરીને આ બધું કાર્ય ચલાવવા માટે ખૂબ જ આર્થિક અનુદાનની જરૂર હોય છે. તો મારી સંસ્થા સાથે જોડાયેલા તમામ દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેના થકી અમે ઉજળા છીએ અને આ કાર્ય થઈ રહ્યું છે. એવા મારા તમામ ટ્રસ્ટીગણ તથા મારા સાથે કાર્ય કરી રહેલા તમામ સ્ટાફગણ, જેમના થકી અમે આ બધા કાર્યો સરળતાથી કરી શકતા હોઈએ છીએ. તો આ કાર્યો કરવા બદલ અમને જે આ પ્રોત્સાહન મળ્યું છે એને ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને મીડિયા વિભાગનો પણ અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે અમારા કરેલા કામો પ્રજા સુધી, સરકાર સુધી પહોંચવામાં પણ મીડિયા તંત્રનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે. આ જે એવોર્ડ મળ્યો છે એ અમારા માટે ખૂબ જ ખુશીની લાગણી અને અમારો જે જુસ્સો છે સેવાકીય પ્રવૃત્તિનો, એ જુસ્સો વધારવામાં ખૂબ જ પ્રેરક બની રહેશે.